જય જવાન જય કિસાન. તો આજ આપણે જવાનું છે નવા મકાન માટે ટાઈસો જોવા માટે. જોઈએ ટાઈસો ચેવી દમાઈ જાય અને પપ્પા રસ્તા ઉપર હે આજ ફાલસા જોઈ જાય એટલે લેવા જાય. મારી મમ્મીએ બે જઈએ લગ્નમાં જઈ જઈને થાચી રહી નહીં. હજી ભત્રીજો અડધી પાણી હે અડધી બાચી હે. પાલનપુર રોડ ઉપર કેટલા ફાલસા વેસા ઉભા રહે. જો એક ઓલા હોમ મેર્યા પાછળ જાય એક પપ્પા લેવા જાય ઉભા રહી એટલા હો. જો એક ભાઈ હોમે બેઠા બે બાજુથી આવે એટલે લઈ જાય. ફાલસા ઘણા ભાવે. ફાલસા એકલા જઈ શકશું વેસે કેરી લાવે તો સારું બાબા. ફાલસા નહીં ભાવતા મન તો. તો જો પપ્પા ફાલસા લઈને આવી જાય. તાર મમ્મીને ખૂબ ભાવે છે. શું કરો કે હવે ખેડૂત પપ્પા આપણે આવું પેકિંગ કરીને વેચતો હોય તો કોઈક વસ્તુ શું વેચાય. સાચી વાત. ફાલસા ખાવા શરીરમાં બહુ મજા આવે. જો ફ્રેશ કેટલા ફ્રેશ ફાલસા છે અને પાછો મસાલો સાથે આલે છે. લોકો ઉપર નકો જવા જવાડો આપણે લેટ નહીં થતું. ચલી આકડી થાય ફાલસા ખાવા આવતા વર્ષે ફાલસા વળવાઈ નાખો. ફાલસા ખેતી કરો રે ના ભાઈ. આપણે ચક વાયા નતો ઘેર ફાલસા આપણે ભાઈ પછી પાણાપુર આવ્યું ઉપર આપણે શોનો ખોબરો એક મોટો મને નહીં ભાવતા. બોર જેવું લાગે. જા મસાલો એક પેકેટ નો છું પકડી લે પડી જાય. તમે ખેડૂતો માટે મિનિમમ 10 થી 15 લીટર પાણી આપણું જતું રહે. હવે આ બધી ટેકનોલોજી છે અલગ અલગ. જો આ કહેવાય વોશડાઉન. તમામ ફરતી કોર હોલ આવે ફરતી કોર પાણી આવે. પછી 2014માં ઇન્ડસ્ટ્રી જ્યાં લોન્ચ કર્યું આને કહેવાય રિમલેસ ક્રશિંગ. એટલે રિમલેસમાં શું હોય, આમ 4 હોલ આવી રીતે નીચે હોય અને એક હોલ આ બાજુ હોય એક હોલ આ બાજુ હોય. એટલે અહીંથી સીધું વેસ્ટ ઉપર પ્રેશર થાય ને સાઈડના હોલથી એનું કવરિંગ પાણી નીકળે. એટલે આમાં 8 લીટર પાણી જોઈએ. આ 2 લીટર ઓછું રહે એના કરતાં. એટલે આમાં 6 લીટર પાણી જોઈએ. પછી એના પછી 2017ની અંદર આપણી કંપનીએ લોન્ચ કરી એને કહે રીમ ફ્રી ફ્લશ. એટલે કે આમાં રાઈટથી લઈ અને લેફ્ટ સુધી એક હોલ ન હોય. એટલે કાળા ડાઘ ના પડે, બ્લેક સ્પોટ ન પડે અને બધું પાણી નીચેથી આવે. એને વિડીયો હું તમને બતાવી દીધો. અને એના પછી એક ટોટો નામની જાપાનની કંપની છે જેનું નામ 70,000 ભારતનું વેચે. આ સેમ ટુ સેમ એક પીસ. સાચી વાત. ઘરની અંદર જેટલી કલરફુલ બેસિંગ હોય એટલું જ આપણું ઘર વધારે સુંદર લાગે. અને એમાં ગ્લોસી ફિનિશ, મેટ ફિનિશ, આવું ડબલ ટોન. દાખલા તરીકે અલગ અલગ સિટીઝમાં શાર્પની માત્રા વધારે હોય તો આપણી હોટલ યાદ રહી જાય. હવે હું પેલા કન્વર્જીની હોટલમાં ગયો હતો અને આવી ટાઇલ્સ પડી હતી તરત એનાથી આપણને સીધી આપણી હોટલ ક્લિક થાય. પછી આ વજુ બેસીન છે. આ હાઇજીન પર્પઝ માટે વપરાય અને મુસલમાન ભાઈઓ પણ આને વાપરે. આ અહીંથી કરે એટલે હાથ ધોવાય, અહીંથી કરે એટલે પગ. પછી આ ટાઇલ્સ છે. આ આખા બનાસકાંઠામાં કોઈની પાસે નહીં હોય. આપણે 20 mm ની જાડી ટાઇલ્સ લાયા. બેન ઉપર પગ મૂકો, આમાં કદાચ તમે પાણી મૂકો ને તો એમાં તમે નકશો નહીં. પથ્થર જેવડી જાડી ટાઇલ્સ છે. બધા જ માલની ઉપર 10 વર્ષની પૂરી વોરંટી અને આની શરૂઆત ખાલી આપણે ફક્ત કરી કસ્ટમર માટે 1500. એટલે આપણે વધારે નથી કમાવા અને પૂરેપૂરો આગળ લોકોને લાભ પાસ કરવા. આ બધા વેનિટી કેબિનેટ છે. દાખલા તરીકે ઘરે આપણે પથ્થરનું કબાટ ન કરવું હોય તો આ સીધું આખો પીસ મૂકી દેવાનો. આવું કબાટ નહીં. અને આમાં લાઇટ આવે 3 અલગ અલગ લાઇટ છે. આ એલઈડી મિરર છે. આ નળ આવે. નળની અંદર જેવું ફિનિશ જોવા આપણને રોઝ ગોલ્ડ, બ્લેક, પીવીડી કોટિંગ 3 કલર આપણને ઉપલબ્ધ છે. આ બધી અલગ અલગ સાઇઝ છે. આ 8 ફૂટ. ત્યાં બધી નવી એરાઈ બધી તારે કેવું કરાવવું હોય? હા આપણે ચલા 4-6 મીટર લગાવીએ એવું 800-1600 હમણાં ડિસ્પ્લે ગેસના કારણે બધી ટ્રેનમાં આપણે
ભાવમાં ફેર જો કે આ પહેલા પછી રૂપિયામાં હોય. છે. મધ્યમ વર્ગનો પરિવારો વધુ પૈસા ન ખર્ચો કરી દેતો હોય એની માટે આવી પીટીએમટી પ્લાસ્ટિકની સિરીઝ જેને થોડાક વધારે પૈસા કરવા છે એને 3 કલર ગોલ્ડ, બ્લેક અને રોઝ ગોલ્ડ અને બાકી બધા સાદા. પછી આખું બાથરૂમ મેચિંગ કરું ને તો આની આને બાથરૂમ એસેસરી જે આવે ગોલ્ડની સાથે ગોલ્ડ, બ્લેકની સાથે બ્લેક એટલે આખું બાથરૂમ એક જેવું. પછી કિચન સિંકમાં એટલે આપણા દિવસ આપણે સ્ટીલની વાપરતા એમાં ઘણી વાર સ્ટીલમાં જો ખરાબ સ્ટીલ આવે 202નું કેવું 304નું તો કાચ લાગી જાય એટલે આપણે સ્ટીલની અંદર 6 સાઇઝ ને 6 કલર લાગે. સૌથી નાની 18ની એથી ક્વાર્ટ્સ મટીરિયલ છે ક્વાર્ટ્સ. સૌથી નાની 18ની, એથી મોટી 21, એનાથી મોટી 24ની, એનાથી મોટી 30ની, એનાથી મોટી 45,000 અને એથી મોટી 31,000. અને આ ખાલી ડ્રેનેજ વાળું થઈ ગયું. એમાં તમારે મૂકવું હોય તો મુકાય. આ ડબલ ભાવ, એકમાં વાળને ધોવાનું અને એકમાં ખાલી મેળવાનું. એમાં આ 6 કલર, જે કલર જો બધું હાજર. ભાઈ, નર્સરી સ્કૂલો આપણે આવું ના ખાય ને તો કે હોના ના ના ખાય. ટોયલેટ હા કેજી ના છોકરાઓનું બાળકોની સ્કૂલો અને નહીં તો શું બેન જોતી સ્પેશિયલ ઘરમાં પેલી વ્હાઇટ કલર ટાઇલ્સ પસંદ કરી અને પિનલબેનના બાથરૂમમાં એવી જ ટાઇલ્સનું આપણે કરવું છે તો એવી જ બેસીન થઈ જશે. મેં હાલથી એક રૂમ લીધું હોય. એમ આ લોકો એક બેસીન તમારે આવું મારી પાસે 25 કલર છે તમને જે ગમે મારે ભેટ પાઈ દે બરાબર. આ બધી સાવા પેનલ છે અલગ અલગ. હાથ ધોવા માટે. આમાં આપણે પેલા અલગ અલગ લણ અને મિક્સર ને વાપરીએ આની અંદર એક જ સેગમેન્ટના અંદર પપ્પા તમે કહેતા એવો આડો કુંવરો છે. પછી આ જે આપણે આમાં વોટર જેટ નીકળે અહીંથી પાણી આવે પછી આમાં ઓલો ધોધ પડે એમ પાણી નીકળે ના ડીપિંગ કરે. પપ્પા તમે વિડીયો એમ નતો પેલો પિનલ ને આપણે બાથરૂમમાં આવો કે આપણે બાથરૂમમાં આવું લગાવવું હે. ઇરિગેશનમાં કેવું થાય ટપક પદ્ધતિ એવું પાણી નીકળે પાણી હા અહીંથી ધોધ પડે અહીંથી નોર્મલ પાણી આવે આપણે નળની ત્યાં આ બોડી દેખાય આ સીધું સામેના ભાગમાં પાણી નીકળે. એ પેલા મેચિંગ કે સકલેટ મેચિંગ. આમાં શું ખાસિયત આમાં છે ને આ અલગ જો બે અહીંથી નીકળશે પછી ઓના ઉપરથી આવે ફરતી. ગોળમાં પાણી એમાં પડે. પાણી એમ જ નીકળશે જેમ આપણે જોયું એમ ફુવારાની જેમ પડે ધોધરી જેમ પડે પણ આમાં અલગ અલગ ફંક્શન છે બટનના. એટલે 1 2 3 4 અને 5 બટન છઠ્ઠો અસર. ટેસ્ટ ગમે. મારી મમ્મી ને એ આ કલર ગમે. હા હા એ મસ્ત હે. જૂની ફેશન લાગે. હા હા નવી.